શીખો ગુજરાતી. હેલો બાળ મિત્રો, શીખો ગુજરાતીમાં તમારું સ્વાગત છે. આજે આપણે આકારોના નામ જાણીશું. આને કહેવાય ચોરસ. ચોરસને અંગ્રેજીમાં કહેવાય સ્ક્વેર. SQUARE. સ્ક્વેર એટલે ચોરસ. ચોરસની ઘણી બધી વસ્તુઓ હોય, જેમ કે ઘડિયાળ અને કેરમ. આને કહેવાય ગોળ. ગોળને અંગ્રેજીમાં કહેવાય સર્કલ. CIRCLE. સર્કલ એટલે ગોળ. ગોળની ઘણી બધી વસ્તુઓ હોય, જેમ કે બટન અને દડો. આને કહેવાય લંબચોરસ. લંબચોરસને અંગ્રેજીમાં કહેવાય રેક્ટેંગલ. RECTANGLE. રેક્ટેંગલ એટલે લંબચોરસ. લંબચોરસની ઘણી બધી વસ્તુ હોય, જેમ કે ટેબલ અને LED TV. આને કહેવાય ત્રિકોણ. ત્રિકોણને અંગ્રેજીમાં કહેવાય ટ્રાયેંગલ. TRIANGLE. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. ત્રિકોણની ઘણી બધી વસ્તુઓ હોય, જેમ કે બર્થડે કેપ અને આઈસ્ક્રીમ કોન. આને કહેવાય લંબગોળ. લંબગોળને અંગ્રેજીમાં કહેવાય ઓવેલ. OVAL. ઓવેલ એટલે લંબગોળ. લંબગોળની ઘણી બધી વસ્તુ હોય, જેમ કે ચોકલેટ અને ફુગ્ગો. આને કહેવાય ષટકોણ. ષટકોણને અંગ્રેજીમાં કહેવાય હેક્ઝાગોન. HEXAGON. હેક્ઝાગોન એટલે ષટકોણ. ષટકોણની ઘણી બધી વસ્તુ હોય, જેમ કે નટબોલ અને કાચની બરણી. આને કહેવાય અર્ધગોળ. અર્ધગોળને અંગ્રેજીમાં કહેવાય સેમી સર્કલ. SEMICIRCLE. સેમી સર્કલ એટલે અર્ધગોળ. અર્ધગોળની ઘણી બધી વસ્તુ હોય, જેમ કે કાચ અને એલાર્મ. આને કહેવાય દિલાકાર. દિલાકારને અંગ્રેજીમાં કહેવાય હાર્ટ શેપ. HEART. હાર્ટ એટલે દિલાકાર. દિલાકારની ઘણી બધી વસ્તુ હોય, જેમ કે કેક અને સ્ટ્રોબેરી. આને કહેવાય નળાકાર. નળાકારને અંગ્રેજીમાં કહેવાય સિલિન્ડર. CYLINDER. સિલિન્ડર એટલે નળાકાર. નળાકારની ઘણી બધી વસ્તુ હોય, જેમ કે મીણબત્તી અને કાચનો ગ્લાસ. આને કહેવાય ચતુષ્કોણ. ચતુષ્કોણને અંગ્રેજીમાં કહેવાય પેરાલેલોગ્રામ. PARALLELOGRAM. પેરાલેલોગ્રામ એટલે ચતુષ્કોણ. ચતુષ્કોણની ઘણી બધી વસ્તુ હોય, જેમ કે પલંગ અને ઇરેઝર. આને કહેવાય સ્ટાર. STAR. સ્ટાર એટલે તારો. સ્ટાર આકારની ઘણી બધી વસ્તુ હોય, જેમ કે સ્ટાર ફ્રૂટ અને ફુગ્ગો.